રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના ચાલકની આ ઓફિસ છે, ફર્સ્ટ ફ્લોરની આ ઓફિસ છે ને આમાં આપ જોઈ શકો છો. પરંતુ સૌથી વાત છે કે અહીંયાથી કહેવાય છે કે આ ગાંધીનું ગુજરાત છે ને ગાંધીના ગુજરાતમાં દારૂ બનતી છે, તેમ છતાં અહીંયા આપ જોઈ શકો છો કે બિયરના ટીન મળી આવ્યા છે અને આ ટીન મળી આવ્યા છે પેટી પેક. આખી આ જે પેટી છે એ મળી આવી છે અને આપ બ્રાન્ડ જોઈ શકો છો કે કઈ બ્રાન્ડના છે અને આટલા બધા જે ટીન છે, કદાચ આમાં વધારે પણ હશે પરંતુ અત્યારે ઓછા જોવા મળી રહ્યા છે. મતલબ એ છે કે શું અહીંયા દારૂની મહેફિલ ચાલતી હતી, આ જ પ્રકારે આ દારૂની જે બોટલ છે જે અહીંયા છે, તો શું એનો મળે અહીંયા સંચાલકો તેમના મળતો દારૂની પાર્ટી કરતા નશો કરતા હતા અને નશામાં જે એવું ભાન ભૂલી ગયા કે એમને ખબર ન પડે કે અહીંયા શું થઈ રહ્યું છે, લોકોના જીવ અહીંયા જઈ રહ્યા છે, કેટલા લોકોના જીવ તેઓ આગમાં હોમી રહ્યા છે. કેમ એ ખબર ન પડી, કેમ પોલીસ અત્યાર સુધી અહીંયા નથી પહોંચી અને અહીંયા આ ચેકિંગ હાથ ધરવામાં નથી આવ્યું, જ્યારે કે અહીંયા નીચે પોલીસના કાફલો અહીંયા છે અને છતાં પણ આ ટીમ તેમની નજરે ક્યાંથી આવ્યા, જ્યારે મીડિયાની નજરે આવ્યા છો. હું આપને બતાવું કે નીચે અત્યારે લોકો અહીંયા ચેકિંગ કરી રહ્યા છે, પોલીસ પ્રેફરન્સ કરે છે અને મોટી મોટી વાતો. આપ જોઈ શકો છો કે અહીંયા કેટલા પોલીસના જવાનો ત્યાં જોવા મળી રહ્યા છે, અહીંયા પણ પોલીસના જવાન અહીંયા આવ્યા છે, તેમ છતાં પણ કેમ આ ટીન અહીંયા અત્યારે પડ્યા છે. ગાંધીના ગુજરાતમાં આ દારૂની રેલમ છેલ કેવી રીતે હોઈ શકે અને આ જોઈ શકો છો કે આ એ મોટી દુર્ઘટના આગ કામમાં સૌથી મોટો આ પુરાવો છે, જેમાં 30 લોકો 32 લોકો હોમાઈ ગયા છે અને બીજી તરફ અહીંયા એક પાર્ટી પણ હતી અને જે પાર્ટી કોણ કરતું હતું ખબર નથી, પરંતુ સંચાલકની જે ઓફિસ છે તેમાંથી જ આ ટીન મળી આવ્યા છે. ત્યારે મોટો સવાલ એ છે કે પોલીસની તપાસ કઈ રીતે ચાલી રહી છે. જો મીડિયા અહીંયા સુધી પહોંચી શકતું હોય, પોલીસના જવાનો 4 કદમ અહીંયા દૂર છે, આપ જોઈ શકો છો કે કેટલા દૂર અહીંયા ઉભા ફક્ત. કેમ એ લોકો અહીંયાથી ન પહોંચ્યા અને કેમ ન કરી, જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ રસ્તા પરથી નીકળે છે, 31st ની પાર્ટી હોય કે પછી તહેવાર હોય, ત્યારે તો ફૂલ પ્રૂફ ચેકિંગ કરવામાં આવે છે, તો પછી અહીંયા આ ચેકિંગ કરવામાં કેમ ના આવ્યું? આ મોટો એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અને આનો જવાબ હવે પોલીસ પણ આપશે કે આ ટીમ કોના છે, ક્યાંથી આવ્યા છે, તે અંગે પણ તપાસ થવી જોઈએ. જો એ સંચાલક કે તેના મળતિયાના હોય તો પછી તેની સામે એ અંગે પણ કાર્યવાહી થવી જોઈએ, પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ કાર્યવાહી થવી જોઈએ. અને માટે જ આ માંગ પણ ન્યૂઝ 18 ગુજરાતી અને ન્યૂઝ 18 ગુજરાતી જોનારા તમામ દર્શકો પણ કરી રહ્યા છે કે શું દારૂના નશામાં એટલા એ લોકો ચૂર થઈ ગયા કે લોકોને આ રીતે 32 લોકોને આ રીતે હોમી દીધા તેઓએ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ન્યૂઝ 18 અહેવાલ બાદ ઊંઘતી પોલીસ જાગી છે. રાજકોટની બહાદુર પોલીસને મીડિયાએ દેખાડ્યા બિયરના ટીન. જુઓ આ દ્રશ્યો. સાહેબ બિયરની પેટી લઈને ભાગ્યા, જવાબ આપી શકતા નથી એટલે ભાગ્યા પોલીસ જવાનો. આ દ્રશ્યો જુઓ. પોલીસે ભાગવાનું હતું પરંતુ લોકોને બચાવવા માટે ભાગવાનું હતું. પોલીસે ભાગવાનું હતું પરંતુ આ આગ લાગે તે પહેલા ત્યાં આગળ સર્ચ કરીને ધંધો બંધ કરાવવા માટે ભાગવાનું હતું. પોલીસે ભાગવાની જરૂર હતી પરંતુ આ બિયરના ટીન મીડિયા લે તે પહેલા લેવાની જરૂર હતી. તો ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે આ બિયરના ટીન બતાવ્યા ત્યારબાદ પોલીસ જાગી છે. ત્યાં સુધી પોલીસને ખબર પણ ન હતી કે અહીંયા બિયરના ટીન આ રીતે પડ્યા છે અને બિયરની જે આ બેગ છે, ટીનની આખી જે બેગ છે તે અહીંયા પડી છે અને હવે પોલીસના જવાન છે તેને લઈ જઈ રહ્યા છે. અને સવાલ એ છે કે આ કોના છે સર, ક્યાંથી મળ્યા, કોની ઓફિસમાંથી મળ્યો છે? જે ટીઆરપી ની છે તેની ઓફિસમાંથી. કેટલા બિયર છે? શું કાર્યવાહી શું થશે હવે? આની ઉપર જે કાયદેસર કાર્યવાહી થતી હશે એ કરવામાં આવશે. પહેલા તપાસ કરી તો ચેકિંગ કેમ પહેલા ન કરવામાં આવ્યું? ચેકિંગ સર કેમ પહેલા ના? કારણ કે મીડિયા અહીંયા સુધી પહોંચી, અમને આશા હતી કે પોલીસ નીચે છે તો તો રાજકોટ પોલીસના બહાદુર અધિકારીઓને જુઓ પાવર. જેની ઓફિસમાંથી મળી છે તેમની સામે થશે કાર્યવાહી. સાહેબ બિયરનો જથ્થો રાતોરાત તો નથી આવ્યો ને, તો સાહેબ પહેલા ક્યાં સૂઈ ગયા હતા? અત્યારે મીડિયાના સવાલો તમને ડંખે છે. પહેલા જાગ્યા હોત તો આ પાર્ટીમાં રેડ ના પાડી હોત તમે. હવે મીડિયામાં સામે આવી પાવર બતાવવાની કોઈ ફાયદો ખરો? કારણ કે પહેલા મીડિયા કે જે 24 કલાક બાદ ત્યાં આગળ પહોંચે છે અને આ આખી સમગ્ર ઘટનાને લઈને તપાસ કરતું ખુદ મીડિયા જ્યારે આ બિયરના ટીન દેખાડે છે ત્યારે પોલીસને ભાન પડે છે કે અચ્છા અહીંયા તો બિયરના ટીન પણ છે. ક્યાંથી મળી આવ્યું? આ નશાનો કારોબાર ચાલી રહ્યો છે તમારા વિસ્તારની અંદર, તમને ખબર નથી સર?
તમારા વિસ્તારમાં આ પ્રકારે દૃશ્યો, આપ જે પ્રકારે દ્રશ્યો જોયા છો, પ્રોહિબિશનનો સાહેબ છે, આ બિયરની સર કોના હેઠળ ગુનો કોની સામે નોંધાશે? ગુનો કોની સામે નોંધાશે? કોણ છે જેના ટીમ કોણ વ્યક્તિ કોણ છે વ્યક્તિ? સર આપની પાસે જવાબ તો હશે ને, કોણ છે વ્યક્તિ? અંદર તપાસ ન થઈ. આપ જોઈ શકો છો કે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી અહીંયા પહોંચ્યું ત્યારબાદ અહીંયા અધિકારી પહોંચે છે અને ત્યારબાદ અહીંયા જે ટીમ છે, જે બીયરના ટીમ છે તે અહીંયા લઈ જવામાં આવે છે. સીધા દ્રશ્યો આપને બતાવી રહી છું. આ દારૂની મહેફિલો કરતા હતા. અહીંયા નશા એટલે કે હયાસીઓ કરવામાં આવતી હતી. આ ગેમ ઝોન છે. તો હવે મીડિયાથી છુપાઈને એને લઈ જવામાં આવી રહ્યા છે ને હવે ખબર નથી એને કઈ રીતે ઢાંક પીછોડો કરવામાં આવશે, કોની સામે એક્શન લેવામાં આવશે, કોઈને ખબર નથી. તો રાજકોટ પોલીસની બહાદુરી જુઓ, રાજકોટ પોલીસનો આ પાવર જુઓ, રાજકોટ પોલીસની આ ઝડપ જુઓ કે જે કાર્યવાહી કરવામાં ના જોવા મળે. કારમાં એ રાખી રહી છે, તેને લઈને જઈ રહી છે. આટલા ગુસ્સે કેમ થઈ રહ્યા? ક્યાં ગુસ્સે થઈ? તો કાયદેસર તો કાર્યવાહી prohibition ની કરીશું. કોણ કાર્યવાહી થશે? આ જગ્યા જે કોની ગુનેગારો છે? છે. જગ્યા કોની છે સાહેબ? સર, શું કહેશો આજે? તો અધિકારી કહી રહ્યા છે કે આખરે એ કાર્યવાહી કરવામાં આવશે જેની આ બેગ છે, એટલે કે આપ જોઈ શકો કે અહીંયા ફરી એક વખત આ પોલીસની ગાડીમાં આ બિયરના ટીમની આ બેગ છે. આપ જોઈ શકો છો. સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવી અને હવે ત્યારબાદ પોલીસ પણ સફાળી જાગી છે અને હવે તેને લઈ જવામાં આવી રહી છે. જે આ બેગ છે, જે બોક્સ છે, તેને આ લઈ જવામાં આવી રહી છે. સવાલ એ છે કે જ્યારે આ જે ગેમ અહીંયા જે રમાઈ રહી હતી અને તે પહેલા દિવસે પણ આગ લાગી હતી ત્યારે એ નોંધ લેવામાં ન આવી. બીજા દિવસે મોટી આગ લાગી. શું અહીંયા જે સંચાલકો હતા એ આ દારૂના નશામાં ચૂર હતા અને દારૂના નશામાં ચૂર થઈને કઈ રણનીતિ ઘડતા હતા? આ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે. પોલીસે ત્યારે લઈને જતી રહી છે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે ત્યારે જોઈએ હવે તપાસ કઈ રીતે કોની સામે ચાલે છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પોલીસને મીડિયા ઉપર ગુસ્સો આવે છે. ગુસ્સો કાર્યવાહીને લઈને આવવો જોઈતો હતો જે સંચાલકો છે તેમની સામે. વધુ એક મહત્વની જાણકારી એ પણ મળી રહી છે કે આગ કાંડમાં તપાસનો ધમધમાટ હજુ ચાલી રહ્યો છે, જેમાં માનવ અવશેષો આગની ખાખમાંથી મળી રહ્યા છે. માનવ અવશેષો આ દ્રશ્ય તમે વિચલિત કરી શકે છે. કોઈનું કડું તો કોઈની ઘડિયાળ મળી રહી છે, કોઈના વહાલ સોયાના અવશેષો મળી રહ્યા છે. 24 કલાકનો સમય થઈ ગયો છે, હજી પણ એ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે લોકો ત્યાં આગળ શું દટાયા છે, શું કોઈ વ્યક્તિ, કે કારણ કે એક પરિવારના લોકોનું કહેવું છે કે અમારા 5 લોકો નથી રહ્યા. કેટલાક લોકોની આ વીટીના દ્રશ્યો આપ જુઓ, જે વીટી મળી છે, કોઈક મહિલાનું કડું મળી રહ્યું છે, કોઈકના વહાલ સોયાના અવશેષો મળી રહ્યા છે. અને આ પોલીસને મીડિયા ગુસ્સો આવે છે કેમ કે બિયરને ટીમ બતાવ્યા અમે. ગુસ્સો આવો જોઈએ આ લોકો ઉપર કે જેઓએ આ કાલે 32 લોકોના મોત થયા છે. કાર્યવાહી કરવામાં મોડું થઈ ગયું અને મીડિયા પર ગુસ્સો આવે છે આવા પોલીસને. 32 લોકોને જીવ ગયા છે અને હજી પણ કેટલાક લોકોના અંદરથી અવશેષો મળી રહ્યા છે. 24 કલાકથી વધુનો સમય થઈ ગયો છે. જવાબ એને લઈને આપવાનો છે. પ્રેસ કોન્ફરન્સ કરતા કમિશનર પોતાની વાત કરીને જતા રહે છે, મીડિયાના સવાલોનો જવાબ આપતા નથી. રાજકોટ પોલીસને એના માટે રાખી છે. જે રીતની પરિસ્થિતિ અત્યારના થઈ છે, તમામ લોકોને ડિસમિસ કરી દેવાની જરૂર છે. સસ્પેન્ડ તો બહુ નાની વાત છે. જે રીતની પરિસ્થિતિ અત્યારના, જે પોલીસ જે રીતે ગુસ્સો કરીને મીડિયા સાથે વાત કરી રહ્યું છે, બિયરના ટીમ અમે મૂકવા ગયા હતા ત્યાં આગળ. બિયરના ટીમ તમારે શોધવાના હતા, અમારે નહોતા શોધવાના. 24 કલાકનો સમય થઈ ગયો હતો ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી ત્યારે. આ બિયરના ટીમ લઈને જ્યારે